સુરત જિલ્લા એલસીબીએ કોસંબા ગામની હદમાં નેશનલ હાઈવે 48 પર આવેલી વિજય પેલેસ હોટલના પાર્કિંગમાંથી કેમિકલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. એલસીબીને મળેલી બાતમીના આધારે એસઆઈ મુકેશભાઈ, હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ અને કોન્સ્ટેબલ ભૂપેન્દ્રની ટીમે દરોડો પાડ્યો. પોલીસે હજીરાથી સાયખા જીઆઈડીસી તરફ એનાલિન કેમિકલ લઈ જતા ટેન્કરમાંથી ચોરી કરતા ટેન્કર ચાલક સોહિલ અબ્દુલ ડોસાણીને રેડ હેન્ડ ઝડપ્યો. પૂછપરછમાં ખુલ્યું છે કે આ રેકેટનો મુખ્ય સૂત્રધાર હિંમત ખટીક છે. તે હાઈવે પરથી પસાર થતા ટેન્કર ચાલકો સાથે મેળાપ કરી પાર્કિંગમાં ટેન્કર બોલાવી તેમાંથી લગભગ 200 લીટર કેમિકલ ચોરી કરાવતો અને બદલામાં ચાલકને 15,000 આપતો. ચોરાયેલું કેમિકલ બેરલમાં ભરી મારુતિ ઓમની વાનમાં તેના ડ્રાઈવર જગદીશચંદ્ર ખટીક મારફતે મોકલી આપતો. હોટલના વોચમેન રઝાક ખાન સમેજા પાસે 400 આપી બહાર વોચ રખાવતો હતો. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી અને કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સૂચના અનુસંધાને એલસીબીની ટીમ વિસ્તારમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે કોસંબાની હદમાં આવેલ વિજય પેલેસ હોટલની બાજુમાં આવેલ પાર્કિંગમાં હિંમત ખટીક નામનો ઈસમ તેમના મળતિયાઓ સાથે મળી અને કેમિકલની ચોરી કરે છે. જે અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા કુલ 4 ઈસમો સ્થળ પર પકડાઈ ગયેલ. પકડાયેલ ઈસમોના નામ હિંમત પૃથ્વીરાજ ખટીક, સોહિલ અબ્દુલભાઈ ડોસાણી, જગદીશચંદ્ર ગણેશલાલ ખટીક તથા રઝાક ખાન મહારૂક ખાન સમેજા. સદર રઝાક ખાન સમેજા જે હોટલ પાર્કિંગમાં વોચમેન તરીકે નોકરી કરતો હોય, જેઓને આ હિંમત ખટીક તથા જગદીશચંદ્ર ખટીકના હોય એક ટેન્કર ખાલી કરવાનું ધ્યાન રાખવા માટેના 400 રૂપિયા આપતો. પકડાયેલ મુદ્દામાલમાં ચોરી કરેલું કેમિકલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 63 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં